ઝુકાવો ધીરે ધીરે. શ્વાસને પહેલાં છોડીશું, પછી કમરને ઝુકાવવાની શરૂઆત કરીશું, જેથી કરીને થોડું વધારે પ્રમાણમાં ઝૂકી શકે. કોશિશ કરી. શ્વાસ ભરતા ઉપર. થોડા પ્રેશરથી શ્વાસ, ઊંડો શ્વાસ ભરીને થોડા પ્રેશરથી શ્વાસ છોડી દઈશું અને થોડું સ્પીડથી ઝુકાવે. રોકી રાખીએ, રોકી રાખીએ. કોશિશ કરીએ કપાળ ટચ થઈ જાય પગના અંગૂઠા સુધી. કોશિશ કરીશું. આજ નહીં તો કાલે ધીરે ધીરે જેમ જેમ શરીરમાં જકડન દૂર થતી જાય તો વધારે વધારે બોડી એકદમ અંદરથી લચીલું થતું જાય એટલે ઝૂકતું જશે વધારે. કોશિશ શરૂ રાખીશું. શ્વાસ બસ આ રીતે બોડી ઝૂકેલું રાખીને કપાલભાતીને સ્ટ્રોક આપે. પૂરો સ્ટ્રોક કમરને પાછળના ભાગમાં લંબર પર જ્યાં બેક પેન થતું હોય ત્યાં પૂરો સ્ટ્રોક લાગશે. થોડો દુખાવો થાય સહન કરીને શરૂ રાખે. મોટા ભાગની જકડન L4, 5, 6, 7 લંબરનું 4થું, 5મું, 6થું અને 7મું 4 મણકા ઉપર જ જકડન હોય છે, દુખાવો હોય છે. આ રીતે કપાલભાતીનો સ્ટ્રોક આપો, 100% ત્યાં જ એનો સ્ટ્રોક લાગશે.